બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિસે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. ભાગ્ય, નસીબ, આપણા ભાલ, કપાળમાં લખાયેલું છે. એટલે કે દરેક વ્યક્તિનું ભાગ્ય પહેલેથી જ નક્કી થયેલું હોય છે. પરંતુ માત્ર ભાગ્ય પહેલેથી લખાયેલું છે માટે જ જીવનમાં સફળતા મળતી નથી એવું માનીને બેસી રહેવાય નહીં. જો માણસ પોતે ઊભો જ રહે અને કંઈ પ્રયત્ન ન કરે તો તેનો ભાગ્ય પણ ઊભું જ રહે છે એટલે કે આગળ વધતું નથી. જો માણસ સૂતો રહે, આળસુ રહે, પ્રયત્ન ન કરે તો તેનું ભાગ્ય પણ સૂતું જ રહે છે, જીવનમાં કોઈ પ્રગતિ થતી નથી. પરંતુ જો માણસ ચાલે એટલે કે મહેનત કરે, પ્રયત્ન કરે, કાર્ય કરે તો તેનું ભાગ્ય પણ તેની સાથે ચાલવા લાગે છે અને સફળતા મળે છે. ભાગ્ય પર માત્ર નિર્ભર રહીને સફળતા મળતી નથી. મહેનત, પ્રયત્ન અને કર્મ કરવા જરૂરી છે. કર્મ કર્યા વગર ફળ મળતું નથી. મનુષ્યની મહેનત અને પ્રયત્નથી જ ભાગ્ય જાગે છે અને સફળતા મળે છે. જીવનમાં પ્રગતિ મેળવવા માટે સક્રિયતા ખૂબ જ જરૂરી છે. આળસ માનવીના વિકાસનો સૌથી મોટો શત્રુ છે. જે વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે તે જ સફળતાના શિખરે પહોંચે છે. ભાગ્ય હિંમતવાન અને મહેનતી લોકોનો સાથ આપે છે. નિષ્ફળતા મળ્યા પછી પણ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથ રહેતી નથી. કાર્યશીલતા જીવનમાં નવી તકો લાવે છે. માત્ર સ્વપ્ન જોવાથી નહીં પરંતુ તે માટે પ્રયત્ન કરવાથી સફળતા મળે છે. સમયનો યોગ્ય ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલી શકે છે. આત્મવિશ્વાસ અને મહેનત સાથે ચાલવાથી જીવનમાં પ્રગતિ નિશ્ચિત છે. ભાગ્ય પર વિશ્વાસ રાખવો સારું છે, પરંતુ કર્મ પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ. જે વ્યક્તિ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે તેને સફળતા અવશ્ય મળે છે. જીવનમાં આગળ વધવા માટે સતત ગતિ જરૂરી છે. પ્રયત્નશીલ વ્યક્તિ માટે અશક્ય કંઈ નથી. મનુષ્યનું સાચું ભાગ્ય તેની મહેનત અને સંકલ્પથી જ નિર્માણ પામે છે. જીવનમાં આગળ વધવા માટે સતત ગતિ જરૂરી છે. પ્રયત્નશીલ વ્યક્તિ માટે અશક્ય કંઈ નથી. મનુષ્યનું સાચું ભાગ્ય તેની મહેનત અને સંકલ્પથી જ નિર્માણ પામે છે. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિસે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.